સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે એક નવી મુસીબત છે અને એ છે મચ્છર. હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે મચ્છરના નાશ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પણ છતાં પણ મચ્છરથી લોકો પરેશાન છે. ગ્રાઉન્ડ લેવલ પર તો સ્થિતિ કંઈક અલગ જ હોય છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર, દરેક જગ્યા પર મચ્છરોનો ખૂબ ત્રાસ છે. વિપક્ષ કહી રહ્યું છે કે ડીડીટી પર પ્રતિબંધ છે, છતાં ખર્ચમાં અધધ વધારો કેમ થઈ રહ્યો છે, જે પૈસા વાપરવામાં આવે છે તે. આંકડાઓ તો એવું પણ કહે છે કે મચ્છર મારવા પાછળ એએમસીએ 5 વર્ષમાં અંદાજે 35 કરોડ જેટલી રકમનો ધુમાડો કરી દીધો છે, પણ રોગચાળો તો સતત વકરી રહ્યો છે. 2024-25માં તો ફોગિંગ પાછળ 15 કરોડ ખર્ચા હોવાનો ઘટસ્ફોટ થયો છે, પણ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધી જ રહ્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે. કોર્પોરેશનનો હેલ્થ વિભાગ દાવો કરે છે કે અમે તો ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ, ફોગિંગ પણ કરીએ છીએ. જનતા કહે છે કે ફોગિંગની ગાડીઓ તો આવે છે, પણ મુખ્ય રસ્તાઓ પર ફરીને જતી રહે છે. સોસાયટી સુધી તો કોઈ દેખાતું જ નથી. છેલ્લા 1 મહિનામાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં 30% વધારો થયો છે. અનેક વિસ્તારોમાં ફોગિંગની ગાડીઓ દેખાતી નથી. બાંધકામ સાઇટ્સ અને ખાલી પ્લોટમાં ભરાયેલા પાણી મચ્છરોનું સંવર્ધન કેન્દ્ર બની ગયા છે. અને એએમસી શું કરે છે? એએમસી નોટિસ આપે છે અને બસ સંતોષ માની લે છે. મૂળ સમસ્યા તો યથાવત જ રહે છે. ખાસ કરીને સાબરમતી નદીના જે કાંઠાના વિસ્તારો છે, પૂર્વ અમદાવાદમાં મચ્છરોએ માજા મૂકી છે. લોકો એવું કહે છે કે 6 વાગ્યા પછી ઘરની બહાર ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો અને વૃદ્ધો તો રોગચાળાનો વધુ શિકાર બને છે. પ્રશ્ન એ છે કે એએમસી આ બાબતે ક્યારે જાગશે? લોકોએ શું માંદગીના ખાટલે જ રહેવાનું છે? સવાલ એ થાય કે જો કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવે છે, તો પછી મચ્છરોનો નાશ કેમ નથી થતો? શું ફોગિંગની દવામાં ભેળસેળ છે કે કામગીરી માત્ર કાગળ પર છે?